ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પાટણ શહેરના ઐતિહાસિક પંચમુખી હનુમાનજીનું મંદિર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું। વહેલી સવારથી જ મંદિરમાં બ્રહ્મલીન નર્મદા ગિરિજી મહારાજની ગુરુગાદી અને પવિત્ર પાદુકાના દર્શન તથા પૂજન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મંદિર પરિસર જય ગુરુદેવના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોએ ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી। આ પવિત્ર પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેમજ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ વિધિવત પૂજન અર્ચન કરીને ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રાજ્ય તેમજ સમાજના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુજરાત અને પાટણની તમામ જનતાને એમના ગુરુના આશીર્વાદ કાયમ મળે એવી પ્રાર્થના કરું છું। આજે પાટણના જાણીતા પંચમુખી હનુમાનની અંદર મેં મારા મિત્રો સાથે અમારા શહેર પ્રમુખ દીપકભાઈ સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કર્યા છે। આજે પવિત્ર દિવસે ગુરુજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે પાટણની જનતા હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિથી રહે। સારો વરસાદ પણ થયો છે, ખેડૂતોને અને વેપારીઓને કોઈ મોટું નુકસાન ના થાય અને જે રીતે પાટણ એ શાંતિ સંસ્કારી અને સંસ્કૃતિની નગરી છે એ ભાઈચારાથી ગુરુદેવના આશીર્વાદ કાયમ માટે પાટણની જનતા ઉપર રહે એવી ગુરુ મહારાજનું પૂજન સવારે પાદુકા પૂજન થયેલ છે અને ગુરુ મહારાજની સમાધિ ઉપર અભિષેક કરવામાં આવ્યો છે। ખૂબ પ્રસારો રહ્યો છે। આજે સવારથી દર્શનાર્થીઓની ખૂબ લાઈન લાગી છે। પૂજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા જે પણ આવેલા છે રાત્રે આજે ભજન રાખવામાં આવ્યું છે।